નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન લઈને હું આવી ગયો છું. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહો. તમે જો કોમ્પ્યુટરની અંદર હો અને કોમ્પ્યુટર એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હો અને એમાંય કોમ્પ્યુટરના સેમ 4 ની અંદર હો, તમારા માટે આ વિડીયો મહત્વપૂર્ણ છે. એનું કારણ એ છે કે એના જે આઈએમપી મટીરિયલની પ્લેલિસ્ટ બનાવી હતી એની અંદર આ એક વિડીયો બનાવ્યો છે, એડ થવાનો છે, એટલે કે એડ થવા જઈ રહ્યો છે. જે એનો એક સબ્જેક્ટ છે. તો તમારા સબ્જેક્ટનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટવેર એન્જિનિયર, બરાબર? એ સબ્જેક્ટ છે. એનો આઈએમપી મટીરિયલ છે, આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધા જીટીયુ ની અંદર પૂછાતા હોય છે. એ બધા તમને આજે હું પ્રોવાઈડ કરવાનો છું અને આ વિડીયોની અંદર તમે લાસ્ટ સુધી બન્યા રહો. તમે જો કોમ્પ્યુટર સેમ 4 ની અંદર હો અને તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હો તો તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. અને આનો પાસવર્ડ છે એ તમને હું લાસ્ટમાં કહીશ, અથવા તો વચમાં ગમે ત્યાં કહી દઈશ. તો તમારા વિડીયો જોવાનો રહેશે, કેમ કે આની પીડીએફ છે, પાસવર્ડ પ્રોટેક્ટેડ છે અને એ કઈ રીતે ડાઉનલોડ કરવી એની પણ તમને પ્રોસેસ આગળ જણાવું, બરાબર? તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો અને કઈ રીતે પીડીએફ ના પેપર છે એ રેડી કરવાનું છે બધું તમને જણાવું. તો મેં તમને જેમ પેલા કહ્યું કે કોમ્પ્યુટર સેમ 4 ની અંદર હો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ની અંદર, તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ છે. અને ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટવેર એન્જિનિયર માટે આ સોફ્ટવેર એન્જિનિયરિંગ નો સબ્જેક્ટ છે એના આ મોસ્ટ એમપી ક્વેશ્ચન હું તમને આપવાનો છું. તો સૌથી પહેલા તમને આ પીડીએફ નો પાસવર્ડ શું છે જણાવી દઉં. તો આ પાસવર્ડ ને તમે કોઈ પણ જગ્યાએ નોટ ડાઉન કરી લેજો, લખી લેજો, બરાબર? કેમ કે હું પાસવર્ડ એક જ વાર અહીંયા લખીશ, તો સરખી રીતે સાંભળજો અને લખજો ગમે ત્યાં. તો એનો પાસવર્ડ છે કેપિટલમાં કેપિટલમાં જી છે, બાકી બધા સ્મોલમાં છે. GUJARAT, એના પછી છે 17, સ્પેસ નથી મૂકવાનું, બરાબર? ફરી પાછું એકવાર લખી દઉં છું. અહીંયા કેપિટલમાં જી છે, બાકી બધા સ્મોલમાં છે. GUJARAT, ગુજરાત 17, ગુજરાત 17 કરીને પાસવર્ડ છે. ક્યાંય પણ સ્પેસ નથી આવતું, ખાલી જી કેપિટલ લખવાનો છે. આ તમારો પાસવર્ડ છે, તમારે નોટ ડાઉન કરવાનો છે, કોઈ પણ જગ્યાએ લખી લેવાનો છે. અને તમને કોઈ પણ જાતની ક્વેરી આવે પાસવર્ડમાં તો તમે અમને જણાવી શકો છો. તો હવે આ પાસવર્ડ હું મિટાઈ દઉં છું, તમે લખી લીધો છે આઈ થિંક, બરાબર? તો હવે તમને બીજી વાત જણાવીએ કે ભાઈ આમાં તમારે આની તૈયારી કઈ રીતે કરવી. તો હું તમને જે પ્રશ્ન આપીશ ને એની પીડીએફ હશે, પીડીએફ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એને તૈયારી આ રીતે શરૂ કરવાની છે. તો એનો પાસવર્ડ તમને મેં આપી દીધો છે પહેલાથી જ, તમે જોઈ લેજો વિડીયોમાં. અને એની તૈયારી એ રીતે કરવાની કે કોઈ પણ પેપરના મતલબ કે આ સોલ્યુશન, મતલબ કે તમને મેં ક્વેશ્ચન આપ્યા છે એમાં 3 અથવા તો 5 પ્રશ્ન રોજના તમારે કરવાના. 3-5 પ્રશ્ન કરશો, તમારા જીટીયુ ની એક્ઝામ 10 થી 15 દિવસની વાર હશે, તો તમે ત્યાં લગીમાં કેટલા 25 થી 30 પ્રશ્ન આરામથી કરી શકશો. અને આ પીડીએફ ની અંદર 30 થી 35 પ્રશ્નો જ આપેલા છે, એથી વધારે નથી. અને તેની તૈયારી કઈ રીતે કરવી તમને પાછું જણાવું કે 5 પ્રશ્ન કરો એમાં તૈયાર શું કરવાનું. તમારે પહેલા સૌથી પહેલા તો આકૃતિ આપેલી હોય, ડાયાગ્રામ આપેલો હોય, એ તમારે પ્રોપર તૈયાર કરવાનો છે. વિથ મતલબ કે એમાં જે ડાયમેન્શન આપેલી છે એના એ પણ તમારે લખવાની છે. ડાયમેન્શન સાથે તમારે પ્રોપર તૈયાર કરવાનો છે. વિથ ડાયમેન્શન તમારે ડાયાગ્રામ તૈયાર કરવાનો છે અને પ્રોપર એ તમને આવડવો જ જોઈએ, પ્રોપર ડાયાગ્રામ દોરવાનો રહેશે અને એની પ્રેક્ટિસ પણ કરવાની છે, બરાબર? એ ડાયાગ્રામ યાદ રાખશો પછી એની થોડીક થિયરી તમારે યાદ રાખવાની, થોડીક ખાલી ડાયાગ્રામ યાદ રહી જાય ને પછી, બરાબર? આ રીતે તમારે આખા પ્રશ્નો બધા તૈયાર કરવાના છે રોજે રોજના, બરાબર? 4-5 એ રીતે તૈયાર કરશો એટલે તમારા 10-15 દિનની થી ઓછી પણ વાર હશે ને તો તમારો મતલબ કે ક્વેશ્ચન છે એ આરામથી સોલ્વ થઈ જાય. એનું કારણ છે કે હું તમને જે પણ પ્રશ્ન આપું છું ને એ 100% એમાંથી 50% માથેના પ્રશ્નો આરામથી પૂછાય છે. 50% તો હું એમને કહું છું, બાકી એથી 99% જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. તમે અમારા જૂના વિડીયો જોજો ની કોમેન્ટ વાંચજો, સર બધા થેન્ક યુ કહેતા છે, એમને તો નહીં કહેતા હોય ને કોઈ. તો તમારે વિડીયો જોઈ લેજો જૂના પણ, એમાંથી ઝાઝા ભાગના પ્રશ્નો પૂછાય છે અમારા આઈએમપી મટીરિયલમાં છે. અને પેલા અમે 45 થી 50 જેટલા પ્રશ્ન આપતા હતા, પણ હવે ઓછા કરી નાખ્યા છે, કેમ કે બધાને ઓછા હોય તો વધારે ગમે. એટલે જે મોસ્ટ આઈએમપી છે પૂછાય જ છે એ જ પ્રશ્ન તમને આપ્યા છે, કેમ કે અમારી ટીમે થોડીક વધારે મહેનત કરી છે બધે, બરાબર? અને પીડીએફ આખી રેડી કરી છે, તો એ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેજો, લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ને તૈયારી શરૂ કરી દો, એની પ્રિન્ટ આઉટ કરી લ્યો, એના સોલ્યુશન કરી લ્યો તમારા બુકમાંથી, અને અથવા તો મારાથી જો શક્ય છે તો એનું સોલ્યુશન પણ તમને હું આપીશ, બરાબર? અને આ રીતે તમારે આખી તૈયારી પ્રોપર કરવાની રહેશે. ડાયાગ્રામ તો પેલા ખાસ યાદ રાખવાના છે. ડાયાગ્રામ નું વારંવાર એટલું કેવું છું તમને, વારંવાર ઘણીવાર મારા વિડીયો કહેતો હોઈશ કે ડાયાગ્રામ પ્રોપર યાદ રાખો, પ્રોપર યાદ રાખો. એનું કારણ છે કે જીટીયુ વાળા ડાયાગ્રામ સાચો હોય તો આખો પ્રશ્નનો જવાબ તમારો સાચો પડે છે. એનું કારણ એ છે કે ભાઈ એમાં જીટીયુ ના પેપર ની અંદર જ પોતે જીટીયુ વાળા લખીને આપ્યો છે. 3જા નંબરનો નિયમ તમે જોશો ને કે સાચી આકૃતિ હશે ને તો તમારો આખો પ્રશ્નનો જવાબ સાચો પડશે.
અને બાકી જે થિયરી છે એ તો તમારે ફરજિયાત કરવી જ જશે. અને બાકી તમે ડાયાગ્રામ વાળું ઝાઝા ભાગનું પેપર દોરેલાય છે ને, તમને એ ટોપિક ને લગતો તમે ડાયાગ્રામ બધા પેપરમાં મતલબ કે બધા ક્વેશ્ચનમાં તમે ડ્રો કરશો ને તો તમારા બીજા પ્રશ્ન પણ સાચા પડશે. એટલે તમારે એટલે જ હું તમને કહું છું, અહીંયા લખ્યું છે મેં કે A પ્લસ ગ્રેડ, A પ્લસ ગ્રેડ, AB ગ્રેડ, બધા ટાઈપના ગ્રેડ તમને સારામાં સારા ગ્રેડ મળશે તમે જો આ રીતે તૈયારી કરશો. અને પાછા પણ આ મટીરિયલ અમે તમને ફ્રીમાં આપીએ છીએ. બીજા બધા તમે જોજો ચેનલ વાળા 500 રૂપિયા લે છે, 100 રૂપિયા લે છે, 50 રૂપિયા લે છે. આ રીતે પ્રશ્ન મતલબ કે તમારા પાસેથી ચાર્જ લે છે, પૈસા લે છે. અમે એ પણ કાંઈ નથી લેતા. અમારી ટીમ બધી મહેનત કરે છે. બધી ટીમ અમારી આખી ફ્રીમાં તમને આ મટીરિયલ પ્રોવાઈડ કરી આપે છે. બરાબર, તો તમે આની ઉપરથી તૈયારી કરો ને 100% પૂછાય છે, એ તમને ગેરંટી હું આપું છું. તમે આ પ્રમાણે તૈયારી કરશો ને એમાંથી પૂછાશે જ. ઝાઝા ભાગનું આમાંથી પૂછાશે. તહીં તો અમારી પાસે ભાઈ મેસેજ કરે છે, કોમેન્ટ કરે છે, સર અમારી બ્રાન્ચના પણ આઈએમપી પ્રશ્ન બનાવો. કેમ કહેતા હશે? કેમ કે અમારામાંથી પૂછાય છે, અમે ત્યાં જ બનાવીએ છીએ. બાકી એમને તો અમે ગમે અહીં ઉપાડી નથી કરતા. જૂના 4-5 વર્ષના પ્રશ્ન પેપર હોય છે, એમાંથી જે કોમન પ્રશ્ન પૂછે છે ને એ જ અમે આમાં રાખીએ છીએ, અને એ જ પૂછાશે છે. બરાબર, જૂના પેપર છે ને એમાંથી જ પૂછાય છે. તમારે તમારી રીતે ગોતવા હોય તો તમે ગોતી શકો એવું નથી. જૂના 4-5 વર્ષના પેપર લ્યો, ડાઉનલોડ કરો જીટીની વેબસાઇટમાંથી. એનો પણ વિડીયો મારી ચેનલમાં નાખેલ છે કે કઈ રીતે ડાઉનલોડ કરવા, એ જુઓ તમે. ડાઉનલોડ કરો પેપર અને એમાંથી કોમન પ્રશ્ન કાઢો. એટલો તમારી પાસે ટાઈમ ના હોય એટલે અમે આ તમને પીડીએફ રેડી કરીને આપી છે. બસ એના માટે ખાલી અમે એક પાસવર્ડ રાખ્યો છે. તમે અમારો આખો વિડીયો જુઓ, અમને સપોર્ટ કરો, બસ એટલું જ અમે ઈચ્છીએ છીએ. બીજું કાંઈ નથી જોતું. અમે એનું ચાર્જ પણ કાંઈ નથી લેતા. બરાબર, આ રીતે અમે તમને બધું મટીરિયલ ને બધું ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો તમારે આ આખી પીડીએફ ડાઉનલોડ કરવાની છે, રેડી કરવાની છે. મેં તમને ઘણી વારંવાર કહું છું કે ડાયાગ્રામ પ્રોપર રીતે યાદ રાખજો. બરોબર, હવે બસ આપણો વિડીયો અહીં લગી જ રાખીએ. બહુ લાંબો થઈ ગયો છે આઈ થિંક આ વિડીયો. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એકેડમી ચેનલ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.